હેલો વિદ્યાર્થી મિત્રો, વઘાસિયા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે પાઠ્યપુસ્તકમાંથી 16મું ચેપ્ટર ભણી રહ્યા હતા, જેનું નામ હતું સેલ્વી પંકજમ, જેના લેખક છે યુ.આર. ડેવ અને જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. આપણે જોયું હતું કે ગાંધીગ્રામના દરવાજે એક મોટર આવીને ઊભી રહી જાય છે અને ત્યાંનો વિસ્તાર, ત્યાંનું વાતાવરણ જોઈને શહેરમાં રહેલો વ્યક્તિ એ ગામડિયું વાતાવરણ જોઈને મનમાં જરાક મૂંઝાઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ ગ્રામીણ વાતાવરણની અંદર આવીને કદાચ હું કોઈ ગ્રામીણ સ્ત્રીને મારા જીવનસાથી તરીકે પસંદ કરવા તો નથી જઈ રહ્યો ને. અને મનમાં ને મનમાં કેટલીક મૂંઝવણો સાથે એ સેલ્વી પંકજમનું ઘર ગોતવા લાગે છે. ત્યારે એમને ત્યાંના ડિરેક્ટર ઓફિસમાંથી એક વ્યક્તિ પંકજમના ઘર સુધી એને મૂકવા જાય છે. અને જ્યારે પંકજમને એ ઘરના દરવાજે જ્યારે જોવે છે અને એની જે મુખાકૃતિ અને એ યુવતીનું જે નાજુક નમણું જે શરીર હતું, એની કોમળતા હતી, એ જે એની મોહકતા હતી, એ જોઈને લેખક શું થાય છે, મોહી જાય છે. અને એમાંય પણ એ સ્ત્રીના મોઢેથી ગુજરાતી ભાષા સાંભળીને એ વધારે એના તરફ આકર્ષાય છે. એટલે એ સ્ત્રી એને કહે છે કે જ્યારે વડોદરાની અંદર હું MSc હોમ સાયન્સની જ્યારે ડિગ્રી લઈ રહી હતી, એટલે કે અભ્યાસ કરી રહી હતી, ત્યારે હું ગુજરાતી ભાષા શીખી ગઈ છું. અને એમાં ખાસ કરીને જ્યારે નર્સરીમાં મેં 2 વર્ષ નોકરી કરી, એ વખતે બાળકોના સંપર્કમાં આવવાના કારણે આ ભાષા મને શીખવામાં સરળતા રહી હતી. અને એને પોતાના જે વાતચીતનો વ્યવહાર હતો, એ વાતચીતના વ્યવહારમાં એને જણાવી દીધું કે એને ગુજરાતી ભાષા અને ગુજરાતના વ્યક્તિઓ એને વધારે ગમે છે. અને એ વાતને લઈને લેખક એના એ શબ્દો સાંભળીને લેખક વધારે આનંદિત થઈ ચૂક્યા હતા. આપણે ત્યાં સુધી ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? ચલો હવે આપણે આગળ વધીએ. તો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 77 ઉપરનો ત્રીજેથી છેલ્લો પેરેગ્રાફ આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 77 ઉપરનો છેલ્લો પેરેગ્રાફ જે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. તો શું કહે છે? તમારી વાત સાચી છે. પારકાના મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હા, હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો. શું કહે છે સેલ્વી પંકજમ કે બરાબર છે, તમારી વાત સાચી છે. જે વ્યક્તિના મોઢે આપણે અપેક્ષા જ ના રાખી હોય કે આ વ્યક્તિ આટલી સરળતાથી અને સરસ રીતે ગુજરાતી બોલી શકશે, એ વ્યક્તિને મોઢેથી આપણી પોતાની ભાષા સાંભળીને આપણને વધારે સારી લાગે છે. અને શું કહે છે, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો હતો અને લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાય હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં છું. ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ. હું ભોજનનો પ્રબંધ કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો અને રમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. હવે સેલ્વી પંકજમ એને ખાવા પીવા, નાવા ધોવા, ફ્રેશ થવા અને આરામ કરવાની બધી જ સગવડો એને કરી આપવાની વાત કરે છે. અને જ્યારે એ આરામ કરીને ઊભા થાય ત્યાર પછી ગાંધીગ્રામમાં રહેલી સંસ્થાઓની મુલાકાત કરવાની વાત કરી રહી છે. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! કેવી સરસ ચતુરાઈ એટલે કે સાંજના સમયે સંસ્થાઓની મુલાકાત લેવડાવી, એ બાને એકબીજા સાથે સમય વિતાવવાનો જે યોજના છે એ, અને બીજું એકબીજાને જાણવાનો, એકબીજાને સમજવાનો સમય પણ મળી જશે. એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. શું કહે છે? એક પછી એક ક્રિયા કરવા લાગ્યો, એટલે કે મહેમાન ગૃહે મને જ્યારે મૂકી દેવામાં આવ્યો, પછી નાહી ધોઈને ભોજન કરી અને પછી હું આરામ કરવા, એટલે કે એક પછી એક આ બધી ક્રિયા પતાવતો હતો, ત્યારે હું પંકજમની સ્મૃતિ એટલે કે પંકજમની યાદોમાં શું થઈ ગયો હતો? ખોવાઈ ગયો હતો. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એની બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ
ક્યાંક ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં, કોઈ કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો અને સમજી લો. એટલે કે એનું રૂપ, એનું મોં, એ દરેક બાબતમાં લેખક શું થઈ ગયા? મોહી ગયા. અને એ સ્ત્રી કેવી હતી? ઉઘાડી ખુલ્લી કિતાબ જેવી હતી. કોઈ જાતની છેતરામણી નહોતી, ચાલાકી નહોતી, કે કોઈ જાતની શરમ પણ હતી નહીં. જાણે એને વાંચીને જાતે જ તમે સમજી શકો એવી ખુલ્લી કિતાબ જેવી એ હતી. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો. લેખકના મનમાં શું થયું? એક શંકા ઊભી થઈ, લે ભાઈ, તું શું થયો? પ્રેમમાં પડી ગયો. પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ. વિચારમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. શું કહે છે? થોડી શું થયું? બેચેની પણ થઈ. કે શેની બેચેની? કે કદાચ એને હું પસંદ આવ્યો કે ના આવ્યો. અને એ વિચારમાં એ અટકી પડ્યા અને શું થઈ ગયા? એમને આરામ, ઊંઘ પણ આવી ગઈ. સાંજ મજાની હતી. હું એની રાહ જોતો, ફરી ઉત્કર્ષ બનતો, લોબીમાં આટા મારતો હતો ને એ આવી. નમસ્કાર કરી એ પગથિયા પર ઊભી રહી. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. શું કહે છે? સાંજ પડી ચૂકી હતી. હું ઉઠીને ફ્રેશ થઈને બેસી પણ ગયો હતો પંકજમની રાહ જોઈને. અને ત્યાં જ પંકજમ આવી અને એનું આકર્ષક રૂપ જોઈને હું શું થઈ ગયો હતો? આભો બની ગયો હતો, એટલે કે ચકિત થઈ ચૂક્યો હતો. અને મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. એટલે કે કોઈ નવું જ પાત્ર મારી સામે આવીને ઊભું રહી ગયું છે. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. એટલે શું કહે છે? સાદગી એટલે કે સાદાઈમાં પણ આટલી કમનીયતા એટલે કે નાજુક, નમણું સૌંદર્ય હોય એવો ખ્યાલ, એવો વિચાર મને જીવનમાં પહેલી વાર આવ્યો. મારું મન હર્ષ વિભોર બની ગયું. એટલે કે મારું મન હર્ષથી શું થઈ ગયું? તરબોળ થઈ ગયું. આ દેખાતું ખરબોચડું જીવન શેરીઓના ઉપલકિયા ભપકાને ક્યાંક લજવે એવું ચીવટવાળું શોભનલબ્ધ હતું. શું કહે છે? ખરબચડું જીવન એટલે કે ગામડાનું લોકોનું જીવન કેવું ખાડા ખબડાવાળું અને ગંદકીવાળું, અને ક્યાં પોતાનું ઉપલકિયા ભપકા એટલે કે ઉપર છલા ભપકાથી ભરેલું જીવન. અને એ જીવનની અંદર ચીવટતાવાળી શું છે? ચીવટ એટલે કે કરકસરથી, ખૂબ સાવચેતીથી સુશોભિત કરેલું, શોભનલબ્ધ એટલે સુશોભિત કરેલું આ જીવન. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપખીરિયા ને પોપટી રંગની ભાતની શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. શું કહે છે? ચોરસ ચોકઠા અને એમાં પણ ગામડાના પ્રતીકો એમાં દોરેલા, તખ્તિયાર એટલે કે દોરેલા, અને પોપટી રંગની, આછા પોપટી રંગની સાડી, અને પણ કેવી? ખાદીની સાડી. એમાં એ શું હતી? સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. લુખ્ખા એટલે કે સૂકા. સૂકા વાળની અંદર ઢીલા એટલે કે સૂકા ઢીલા વાળની અંદર એને અંબળો લીધો હતો અને એમાંય ફૂલની શું કરી હતી? વેણી નાખી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહોરાવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી. ભભક અને મહકથી વાતાવરણ સચેત બની ચૂક્યું હતું. ભભક એટલે કે ચળકાટ અને સચેતન એટલે સજીવ, જીવંત. ભપકાથી અને મોહકતાથી વાતાવરણ જીવંત બની ચૂક્યું હતું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. એટલે કે એની વખાણ કરવાના મને ઈચ્છા થઈ ગઈ. ખાદીની સાડી, ગ્રામ્ય વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી ન આવત. શું કહે છે? ખાદીની સાડીમાં, ગ્રામીણ વિસ્તારમાં, સાદા માણસોમાં
પણ આટલી બધી સુંદરતા હશે એનો ખ્યાલ હું અહીંયા ગાંધીગ્રામ આવ્યો ત્યારે મને ખબર પડી, અને જો ના આવ્યો હોત તો કદાચ એની ક્યારેય મને ખબર પડત નહીં. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. એ જરાક શરમાય, એ લજ્જાને હું જોઈ રહ્યો. શું કહે છે? મેં એના વખાણ કર્યા. ખરેખર આ સાડી તમને શું લાગે છે? સરસ દીપે છે, એટલે કે સરસ શોભી રહી છે. અને એ વિચારીને, એ જોઈને હું થોડોક શરમાઈ ગયો. અને એ સાંભળીને એ થોડીક શરમાઈ ગઈ અને લજ્જામાં મુકાઈ ગઈ. પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિવિધ પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે. ચાલો તમને આ સંસ્થાઓનો પરિચય કરાવી દઉં. અમે સાથોસાથ ચાલવા માંડ્યા. મારું મન આનંદના આવેગથી ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની 4 સંસ્થાઓ જોવા જેવી છે: ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડેસ્ટિન્સ ચિલ્ડ્રન, એટલે કે બીજા અનાથ આશ્રમો જેવું નહીં હોય, ખૂબ જ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું. એટલે શું કહે છે અહીંયા? પરિવાર નિયોજન સંસ્થા, ગ્રામીણ કૃષિ સંસ્થા, સંગીત અને નૃત્ય મહાવિદ્યાલય અને અનાથ બાળકો માટેનું ગૃહ. બીજા બધા અનાથ બાળકો કરતાં અહીંનું જે અનાથ આશ્રમ છે એ કેવું છે? સાયન્ટિફિક, એટલે કે વૈજ્ઞાનિક, અને લોજિકલ, એટલે કે મનોવૈજ્ઞાનિક રસ્તા ઉપર ઊભું કરેલું, એટલે કે મનોવૈજ્ઞાનિક રાહ ઉપર ઊભું કરેલું છે. અત્યંત સુંદર જગ્યા છે. આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. શું કહે છે? સરસ મજાની આ જગ્યા છે. નાની નાની ટેકરીઓની વચ્ચે ખોળે ઊભું કરેલું આ ગામ કેવું છે? ખૂબ જ નસીબદાર છે. બધાને આ ગામ ગમી જાય છે. એની અંદર રહેતા માણસો પણ, શું કહે છે? બધાને આ ગામ પણ ગમી જાય છે અને આ ગામની અંદર રહેતા માણસો પણ ગમી જાય છે. એનું મોં લાલચોળ બની ગયું. એણે હાથ રૂમાલ મોં પર દબાવ્યો. હું તો બચપણથી જ આની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે. શું કહે છે લેખક? એ ગામની અને એ સંસ્થાની અને ત્યાંના રહેનારા વ્યક્તિઓને જ્યારે વખાણ કરી રહ્યા હતા એટલે પેલી શરમના મારે શું કરી રહી છે? પોતાના મુખને રૂમાલથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે. અને પછી શું કહી રહી છે? હું તો બાળપણથી જ આ ગામના પ્રેમમાં છું અને બીજા કેટલાક વિદેશીઓ પણ અહીંયા આવીને શું થયા છે? સ્થાયી થયા છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં પણ છે, એટલે કે 2-4 વિદેશીઓ અહીંયા આ સંસ્થામાં પણ છે. મોન્ટેસોરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડેસ્ટિન્યુટ હોમમાં પણ છે. શું કહે છે? મોન્ટેસરી સાથે, એટલે કે બાળ કેળવણીની એક પદ્ધતિની અંદર કામ કરેલા વ્યક્તિ આ અનાથ આશ્રમની અંદર પણ છે. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. એટલે કે સેલ્વી પંકજ અમે જે સંસ્થાની મુલાકાત કરાવી હતી એ સંસ્થાની પાયો ક્યાંથી નખાયો અને એનો વિકાસ કઈ રીતે થયો એ બધી વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવન કથની. શું કહે છે? આ સંસ્થા એટલે શું છે? અમ્મા અને અપ્પાની જીવન કથા. કથની એટલે કથા. ગાંધીના ચુસ્ત અનુયાયી અને અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસાપાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું. બયાન એટલે કે રજૂઆત, વર્ણન. અને શું કહે છે? અમ્મા ડૉક્ટર હતા અને અપ્પા પૈસાદાર હતા અને બંને ભેગા થઈ ભાવુકતાથી
લાગણીપૂર્વક આ સંસ્થાનું શું કર્યું? વર્ણન. આ સંસ્થાને ઊભી કરી અને એનું વર્ણન સેલ્વી પંકજને કર્યું. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો અને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર પણ આપ્યો. એટલે કે આ ગામડાના વિકાસમાં એમણે કઈ રીતે ભાગ ભજવ્યો છે એનું સંપૂર્ણ વર્ણન એને કર્યું. ફેમિલી પ્લાનિંગને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે એનો ખ્યાલ સહેજે મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓના આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચિતા પતિ અને પત્નીને જોવા મન ઉત્કૃષ્ટ બની ગયું. એટલે શું કહે છે? છેલ્લામાં છેલ્લી જે પણ ટેકનોલોજી વિકસાવાઈ હોય આ દેશની અંદર આવી હોય એ બધી જ ટેકનોલોજી ક્યાં મુકાઈ ગઈ હતી? અહીંયા આ સંસ્થાઓની અંદર મુકાઈ ગઈ હતી. અને એ વ્યક્તિઓના આવા ઉમદા કાર્યના વખાણ સાંભળીને મને એ વ્યક્તિને ઝડપથી મળવાની ઈચ્છા જાગી ઉઠી. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ પર લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી. એ સપ્રશ્ન એની સામે જોયું. શું કહે છે? સંગીત અને નૃત્ય કલાની જે સંસ્થા હતી એ સંસ્થામાં જ્યારે હું પ્રવેશ્યો ત્યારે સંસ્થાના દરવાજા ઉપર એક સરસ મજાનું ચિત્ર મુકાયેલું હતું અને એ ચિત્ર જોઈને હું અચકાઈ ગયો, એટલે કે ખચકાયો. અને એ ચિત્રને જોઈને પંકજમને હું પ્રશ્ન પૂછવા ઉત્સુક થઈ ચૂક્યો હતો. એ જોઈને પંકજમ મારા ચહેરાના હાવભાવ સમજી ગઈ. હા, એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી. એટલે હું પૂછું એ પહેલાં જ પંકજમે શું જવાબ આપી દીધો? હા, એક ભાઈએ ઘણા વર્ષો પહેલાં આ ચિત્ર મારું બનાવ્યું હતું. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા. અમ્માને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે. એ ચિત્રકાર ભાઈએ સહજ રીતે ચિતરેલું. શું કહે છે? મેં ભરતનાટ્યમ હું શીખેલી છું અને આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા માટે અમે નાટ્ય નર્તન એટલે કે ભરતનાટ્યમ કરતાં નાટકનું વર્ણન કરવામાં આવે એને નાટ્ય નર્તન કહેવાય. એટલે શું કહે છે? અમે આખા ભારતમાં ફરતા અને પૈસા ભેગા કરતા અને એમાં એક ચિત્રકારે મારું ચિત્ર બનાવ્યું. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમને જોઈને ત્યાંની આધેડબાઈએ તબલચી પાસે થાપ મરાવીને બધા બાળકોને શિસ્તબદ્ધ પોતાની મુક્કર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા હતા. બાય તોડા બોલવા માંડીને એક મનોહર હલનચલન ભાત બંધાવા માંડી. એટલે કે પેલી સ્ત્રી જેવા લેખકોને પેલી પંકજમ હોલમાં જેવા પ્રવેશ્યા અને એ પ્રવેશતાની સાથે જ કેટલીક નાની બાળાઓ જે નૃત્ય કરી રહી હતી અને પેલી સ્ત્રી દ્વારા તબલા ઉપર તાલ અપાઈ રહ્યા હતા અને એ તાલ સાથે પેલી બાળાઓ સરસ મજાનું સરસ મજાનું નૃત્ય કરી રહી હતી. મારા માનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે શું કરી? દૂર કરી નાખી. એટલે કે આટલી સરસ મજાનું સંસ્થાઓનું વર્ણન અને પંકજમનું વર્ણન અને પંકજમના જે સંસ્કારો હતા એ સંસ્કારોને જોઈને લેખકના મનમાં જે પણ શંકાઓ હતી બધી શંકાઓ શું થઈ? દૂર થઈ. ત્યાર પછી લેખકે પંકજમ સાથે લગ્ન કરવા માટે નક્કી કર્યું કે નહીં, કે પછી પંકજમની હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો અને એની હકીકત જાણ્યા પછી લેખકના મનમાં કયા પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોનું છેલ્લે શું નિવારણ લાવવામાં આવ્યું એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.